સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટીદાર અનામત આંદોલન પર ઉદ્યોગપતિ કરસન પટેલે મૌન તોડ્યું છે। પાટણમાં તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં કરસન પટેલે કહ્યું, પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું। આંદોલન કરનારાઓએ રાજકીય રોટલો શેક્યો અને લેઉવા પાટીદારની દીકરીએ સીએમ પદ છોડવું પડ્યું। સાથે જ તેમણે સવાલ કર્યો કે આંદોલન અનામત માટેનું હતું કે કોઈને કાઢવાનું। પાટીદાર અનામત આંદોલનમાં યુવાનો શહીદ થયા તેવું કરસન પટેલે કહ્યું। અનામત આંદોલનને લઈને ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે। અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા। એમાં શું મળ્યું? કશું નહીં। આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો। એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી એને જવું મળ્યું। તો ખરેખર આ આંદોલન અનામતનું હતું તો કોઈને કાઢવાનું હતું અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી। એટલે આ એક સંશોધનનો વિષય છે।